ઔરંગઝેબના કારણે ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ, આદિત્ય ઠાકરેની માંગ, સપા નેતાની કરો ધરપકડ। સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કરતા શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરે તેમની ધરપકડ કરવાની માંગ કરી છે। આઝમીએ વિવાદાસ્પદ નિવેદન કરી કહ્યું હતું કે ઔરંગઝેબ શ્રેષ્ઠ રાજા હતા, તેમના સમયમાં ભારત સોને કી ચિડિયા હતું। ઔરંગઝેબની કબર ખોદવાનું કહેનારા ભાજપ નેતા સાંપ્રદાયિક સૌહાર્દ બગાડી રહ્યા છે, મુસ્લિમો પર દબાણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ આઝમીના નિવેદન પર ભાજપ નેતા રામ કદમે કહ્યું કે અબુ અસીમ આઝમીએ થિયેટરમાં જઈને છાવા ફિલ્મ જોવી જોઈએ, ઇતિહાસ વાંચવો જોઈએ। જેને શ્રેષ્ઠ રાજા કહી રહ્યા છે, તેણે આપણા સંભાજી રાજાને બર્બરતાપૂર્વક માર્યા અને તેમને જેલમાં ધકેલ્યા હતા। અબુ આઝમીને શરમ આવવી જોઈએ। અબુ આઝમીએ અગાઉ પણ ઔરંગઝેબનું સમર્થન કર્યું હતું। વર્ષ 2023માં ઔરંગઝેબ સમર્થન કરનારા આઝમીને જાનથી મારવાની ધમકી મળી હતી। ત્યારબાદ તેમણે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી। ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગઠબંધનમાં સાથી પક્ષોમાં સમાજવાદી પાર્ટી અને શિવસેના યુબીટી પાર્ટી સામેલ છે। તેથી શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ વિવાદાસ્પદ નિવેદન કરનાર સપા તેના આઝમીની ધરપકડની માંગ કરતા ગઠબંધનમાં તિરાડ પડી શકે છે। વાસ્તવમાં છાવા ફિલ્મ નિહાળનારા લોકો ઔરંગઝેબ પર સંભાજી મહારાજે કરેલા અત્યાચારની વાતો કરી રહ્યા છે અને આ મુદ્દે ઇતિહાસના પાના પલટી રહ્યા છે। સંભાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।